ઓગળ તાલુકાના તાણા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે દશરથલાલ ઈશ્વરલાલ ઠક્કરની તારીખ 19/1/2022ના રોજ ચૂંટાઈ આવ્યા હતા અને 3 વર્ષ સરપંચ પદ સંભાળ્યા બાદ તારીખ 4/4/2025માં દશરથલાલ ઈશ્વરલાલ ઠક્કરને તેમની વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત થતાં તેમને સરપંચ પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવતા દશરથલાલ ઠક્કરે ગુજરાત હાઈકોર્ટમાં ન્યાય માટે અપીલ દાખલ કરતા તેમની તરફ હાઈકોર્ટે દશરથલાલ ઠક્કર તરફ ચુકાદો આવતા તારીખ 3/10/2025ના રોજ તાણા ગ્રામ પંચાયતના સરપંચ પદનો હુકમ કરવામાં આવતા આજે તાલુકા વિકાસ અધિકારી પાસેથી સરપંચ પદનો ઓર્ડર મેળવી અને તાણા ચામુંડા માતાજીના દર્શન કરી શુભ મુહૂર્તે શાસ્ત્રી હિતેશભાઈ પંચોલીના મુખારવિંદે મંત્રોચ્ચારથી પૂજન કરી સરપંચ પદનો ચાર્જ સંભાળ્યો હતો। આ પ્રસંગે સમગ્ર તાણા ગ્રામના નગરજનો ઉપસ્થિત રહી દશરથલાલ ઠક્કરને કંકુ ચાંદલાથી તિલક કરી ફૂલહાર પહેરાવી મોં મીઠું કરાવી અને આવકાર્યા હતા। હું ઠક્કર દશરથલાલ ઈશ્વરલાલ કાંકરેજ તાલુકાના તાણા ગ્રામ પંચાયત સરપંચ પદે તારીખ 19/1/2022ના રોજ બિરાજમાન થયો હતો। 3 વર્ષ જેવું મેં પંચાયતનું શાસન કર્યું। 3 વર્ષ બાદ તારીખ 4/4/2025ના રોજ અવિશ્વાસની દરખાસ્ત દાખલ થયેલ। અવિશ્વાસની દરખાસ્ત પસાર થતા હું મારા સભ્યો સાથે હાજર રહ્યો, પરંતુ અવિશ્વાસની દરખાસ્ત પસાર થતા મને સસ્પેન્ડ કરવામાં આવ્યો। એ પછી હું ગુજરાત હાઈકોર્ટમાં ન્યાય માટે અપીલ કરી। અપીલમાં મને તારીખ 3/10/2025ના રોજ મારા તરફથી હુકમ હોતા હું સરપંચ પદે ફરતી બેઠો। આજ રોજ તારીખ 14/10/2025ના રોજ તાલુકા વિકાસ અધિકારીના ઓર્ડરથી હું આજે શપથ લઈ અને પંચાયતમાં હાજરી આપી અને ચાર્જ સંભાળ્યો છે। માનસિંહ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।